નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે એક મહત્વનો પ્રશ્ન હોય છે કે મારો વારો કયા ગ્રાઉન્ડ ઉપર આવશે અને ત્યાં મારે કેટલા રાઉન્ડ દોડવાના રહેશે. ઘણા મિત્રો કન્ફ્યુઝ હોય છે કે 12 રાઉન્ડ કે 13 રાઉન્ડ. તો ચાલો આજે આપણે ગયા વર્ષના ડેટા મુજબ જોઈએ કે કયા ગ્રાઉન્ડ ઉપર તમારે કેટલા ચક્કર લગાડવાના છે. સૌથી પહેલા વાત કરીએ એવા ગ્રાઉન્ડ્સની જ્યાં તમારે 12 રાઉન્ડ પૂરા કરવાના છે. જો તમારો નંબર નીચેનામાંથી કોઈ સેન્ટર ઉપર આવે તો નોંધી લેજો: કૃષ્ણનગર અમદાવાદ, ગોધરા પંચમહાલ, ગોંડલ રાજકોટ, બિલખા રોડ જુનાગઢ, નડિયાદ ખેડા. આ ગ્રાઉન્ડ ઉપર સામાન્ય રીતે ટ્રેકનું માપ એવું હોય છે કે 12 રાઉન્ડમાં તમારી 5 કિલોમીટરની દોડ પૂરી થતી હોય છે. હવે જોઈએ એવા ગ્રાઉન્ડ્સ કે જ્યાં ટ્રેક થોડોક નાનો હોવાથી તમારે 13 રાઉન્ડ મારવા પડી શકે છે. લિસ્ટ ધ્યાનથી સાંભળજો: ભરૂચ બંબાખાના રોડ, સુરત કામરેજ, જામનગર સરુ સેક્શન રોડ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા. નડિયાદમાં 12 હોઈ શકે છે પણ ખેડા પોલીસ ગ્રાઉન્ડમાં 13 હોઈ શકે છે. મહેસાણા રાજમહેલ રોડ, હિંમતનગર સાબરકાંઠા. મિત્રો, આ લિસ્ટ ગયા વર્ષના અનુભવ મુજબ છે. હવે વાત કરીએ મહિલા ઉમેદવારો માટે. બહેનો માટે ગ્રાઉન્ડ ગમે તે હોય, ચાહે અમદાવાદ હોય કે સુરત, તમારે માત્ર 4 રાઉન્ડ જ દોડવાના રહેશે. એટલે બહેનોએ રાઉન્ડ ગણવામાં કોઈ કન્ફ્યુઝન રાખવાની જરૂર નથી. તો મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.